અમદાવાદ શહેરમાં હાલમાં જે એરોપ્લેન ક્રેશ થયું તેના અકસ્માતમાં જે મૃત્યુ પામ્યા તેઓના મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરી અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો તેઓના સગાઓને સિવિલ હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ કરી સોંપવામાં આવી રહ્યા છે। બીજી બાજુ ડોક્ટર રેસિડેન્ટમાં જે એરોપ્લેન ક્રેશ થયું તેનું કાટમાળ ખસેડવાનું કામકાજ હાલ પણ ચાલુ છે। કદાચ તેમાંથી કોઈ મૃતદેહ કાટમાળની નીચે દબાયો તો નથી રહ્યો ને તેવી કેટલીય તપાસો હાલ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ જૈનિશ શુક્લ, ખાડિયા, અમદાવાદ। नमस्कार दर्शक मित्रों, हूँ छूँ जैनिश शुक्ल। आप निहारी रह्या छो क्राइम पेट्रोलिंग न्यूज़। यूट्यूब पर लाइक करो, शेर करो અને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। જૈનિશ શુક્લ ક્રાઇમ રિપોર્ટર। અત્યારે અમદાવાદ શહેરની અંદર જે સિવિલ મેઘાણીનગર કહેવાય છે ત્યાં અત્યારે જે પોસ્ટમોર્ટમ રૂમની અંદર જે વિમાનનો અકસ્માત થયો એ વિમાન અમદાવાદથી લંડન જતું હતું। જે એની અંદર જે બધા મુસાફરો હતા એ મુસાફરો એક્સપાયર થઈ ગયા છે। તો અત્યારે એની જે પ્રક્રિયા ચાલે છે પોસ્ટમોર્ટમ રૂમની અંદર તમે હાલ જોઈ શકો છો અને ચુસ્ત પોલીસના કાફલા સાથે જે કાર્યવાહી કરવામાં આવે છે કાર્યવાહી થઈ રહી છે। અમદાવાદ શહેરમાં અત્યારે સિવિલ હોસ્પિટલ ત્યાં પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં હું અત્યારે હાલ ઊભો છું। અત્યારે જે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ જે ક્રેશ થઈ તેના અત્યારે મૃતદેહો પોસ્ટમોર્ટમ રૂમની અંદર છે અને હાલ જે તેની કાર્યવાહી ચાલુ થઈ ગયેલી છે અને ચુસ્ત પોલીસના કાફલા સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને નહીં, પબ્લિકનું ઘર્ષણ થાય નહીં એ રીતની કામગીરી થઈ રહી છે। અંદર જે બધા અંદર જે મૃતદેહો છે એ મૃતદેહોનું પોસ્ટમોર્ટમની રૂમની અંદર પોસ્ટમોર્ટમનું કાર્ય કરી રહ્યું છે। અહીં જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ જે છે એમને અમે મળવાની વાત કરી રહ્યા છે ત્યારે અહીંના સિક્યુરિટી RSS સિક્યુરિટીની તાનાશાહી ચાલે છે, કોઈને મળવા દેતા નથી। આ કેવી એક તાનાશાહી છે, મીડિયાવાળાને રોકી રહ્યા છે।